જય માતાજી પશુપાલન મિત્રો, ખેડૂત મિત્રોને, કેમ કે આપણી ચેનલમાં તમે જોડાણા એ બદલ તમારો દિલથી આભાર માનું છું. ને તમે ઘણો બધો મિત્રો સપોર્ટ કરો છો અને થોડા વધવા મળ્યા વ્યૂ. ને હું ભાઈ તમારા માટે ફૂલ મહેનત કરીને આજે હું તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું અને કાયમથી અલગ લઈને આવ્યો. ને આ પશુપાલન મિત્રોને ખાસ ઉપયોગી છે અને ખેડૂત મિત્રોને ઉપયોગી છે, કેમ કે ખેડૂત મિત્રો ભાઈ પશુ રાખતા જ હોય અને પશુપાલન મિત્રોને વધારે પડતો હોય, કેમ કે તબેલાની માહિતી ન હોય એટલે એની માહિતી હું તમને આપવાનો છું. ને આ વિડીયોમાં મિત્રો હું તમને પશુ વિશે એવી માહિતી આપવાનો છું કે પશુ પશુ ગરમી કાઢતી હોય, ડેબુ કાઢતી હોય, આ બધું હું તમને આ વિડીયોમાં બતાવીને દેશી ઉપાયથી અને તમારે કાંઈ પણ જાતનો ખર્ચો નહીં આવે, હાવ મફત છે. તો શેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. એના માટે ખેડૂત મિત્રો દેશી ઉપાય છે. હાવ જોયું તમે, આ ખડ તમને બતાવીશ. આ ખડ તમને કાંટાળું લાગતું છે પણ સાધારણ નથી, દેશી આ ખડમાં જ છે. ને આ ખડમાં મિત્રો આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો આને આપણે ઘણા નામે કહીએ છીએ, ભોરંગડી, દારૂડી, ઘણા બધા નામ હોય. ને આ પહેલાં તો તમને એ કહી દઉં મિત્રો, આ કઈ જગ્યાએ મળે. તો આની જગ્યા તો મિત્રો છે ને ગમે એ વાડીમાં થાય, કેમ કે ડુંગરાવાળી બહુ કાળી જમીનમાં નથી, થોડુંક રાતરાવપણા હોય ને એવી જમીનમાં આ ભોરંગડી કહીએ કે દારૂડી કહીએ આ સાય. ને આ સાય કારે તો મિત્રો શાળામાં સાય છે, કેમ કે આને પાણીનું છે ને પાણી ફૂંકાઈ જાય ને પછી આ સાય. ત્યાં સુધી ભીનું હોય ને ત્યાં સુધી તમને આ વસ્તુ ત્યાં જોવા નહીં મળે. ને આમાંથી તમને એક વસ્તુ હું મિત્રો એ બતાવીને તો એ તમારા મિત્રો એ ભેંસુને હું કહું ને એ રીતે ખવડાવજો, એટલે એ તમારા છે ને ગરમી કાઢતી બનશે છે. ને પહેલાં તમને કહી દઉં, તમને ખબર છે મિત્રો કે અમારી ભેંસી હવે 10-15 દિવસમાં વિયાવાની છે ને હવે જેવી તેવી ગરમી કાઢવાનું પ્રમાણ દેખાણું છે, તો તમારે આ ઉપાય ચાલુ કરી દેવાનો. ને ખાલી તમારે છે ને 2 થી 3 દિવસ કરવાનો, તમને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ નહીં મળે એવું બનશે જ નહીં, મળશે 100%. કેમ કે તમારે નહીં મળે તો એ કોઈ દેશી ઉપાય છે, કોઈ પૈસો નહીં બગડે. પણ મેં તો મારી ભેંસને અનુભવ કર્યો, એટલે મારો અનુભવ કર્યો એટલે તમને અનુભવ બતાવું છું. પણ પછી તમારી ભેંસને કાંઈ બીજો પ્રોબ્લેમ હોય તો પ્રશ્ન સોલ્વ ન થાય, બાકી નકર 100% થઈ જાય. તો વિડીયોમાં હું તમને હવે કહી દેવાની મેન માહિતી. તો પહેલાં તો ખેડૂત મિત્રો એનો મેન વસ્તુ હું તમને કહું ને તો વધારે પડતું તમે એને ગરમ ખવડાવ્યું હોય, ગરમ વસ્તુ એટલે કે કપાસિયા છે, પોપડી છે, આવું બધું ઘણું બધું ખવડાવ્યું હોય. તો પછી ભેંસને ગરમી સડી ગઈ હોય તો બી વધારે પછી પડતું ગમે ગરમ ખવડાવો ને તો ગરમી કાઢે. કેવી રીતે કે તમારા ગાભણી હોય ને તમે કપાસિયા ખવડાવો, ખબર હોય તો ઘણા બધા વાતું કરે કે ગાભણાને પેલું વેતર હોય તો ગોળા આવ કરે, ગોળા આવસાય કપાસિયાથી. તો એવી રીતે તમે કપાસિયા ખવડાવે ને વધારે પડતા ખવડાવવાથી ગરમ લાગી જાય તો મિત્રો ગરમી કાઢે. ને અમુક ભેવું નહીં કાઢે ને અમુક કાઢતી હોય તો એને આપણે ખબર હોય તો વાંથી દોરીએ બાંધી દઈએ ને વિયા તારે મિત્રો ખબર હોય તો આપણે છોડી નાખીએ પાછા. ને એક જણાને ધ્યાન રાખવું પડે ને એ ભેંસ તમારા ઘરે આપણે હાથમાં લેવી જાય મિત્રો, કેમ કે ઠલવાઈ જાય. કેમ કે આપણે કોઈ હોય નહીં ને એ બળ કરવા મળી હોય તો ઓછી તેની આપણી ભેંસ લાખ રૂપિયાની હોય કે 50,000ની આપણે હાથમાં લેવી જાય. આવું બધું થાય તો તમારે હવે આવું નહીં થાય. આ વિડીયો તમે ખાલી શેર સુધી જોઈ લેતો તો હું તમને પહેલાં ખડ બતાવી દઉં. તો જુઓ મિત્રો, આ છે આપણું પહેલાં ખડ. આપણે દેશી ભાષામાં એને ભોરંગડી કહીએ ને બીજું દારૂડી કહીએ, એવા ઘણા બધા આપણે નામ કહીએ આ ખડને. ને જો મેં તમારા માટે એક ખડ ખેંચેલું છે ને આમાં ઉપર એક દોડવા આવે મિત્રો. આ દોડવા આવે ને દોડવા એને તમારે પહેલાં આતારા કાશી છે એટલે તમારે થોડીક પાકી જવા દેવાની. તમને દોડવા બતાવું ને તો જો આની અંદર ફૂલડા આવી ગયા છે ને એ ફૂલડાની અંદર થોડાક સમયમાં બી આવશે. બી આવે ને એટલે પછી તમારે એને પહેલાં બી અંદરથી કાઢી લેવાના, કેમ કે કાંટાળું નહીં ખરતા. એટલે કેટલી આપણે મોટી ભેંસ હોય તો મિત્રો 100-150 ગ્રામ જેવું બી કાઢજો. ને પછી તમારે એને ખવડાવવાનું નહીં. દૂધ હોય કે આપણે દૂધ 1.5 લીટરથી લીટર જેટલા દૂધ એમાં તમારે એને નાખી દેવાના બીબડા. તમારે છે ને પહેલાં તો ડબલા જ ભરી લેવાના, કાયમ આવશે તમારે કારક. એટલે તમારે એને ડબલા ભરી લેવાના ને તમારે 100 થી 150 ગ્રામ જેવું ભેં એ પ્રમાણે દૂધમાં નાખી દેવાના. પછી એ સવારે ખવડાવવાના, એમ રોજ સવારે ખવડાવવાનું. 10-15 દિવસ તમે આ ખરમસર રાખજો, કેમ કે ગરમી કાઢતી નાલી બનસી જશે ને આગળ જતાં કાઢશે નહીં. આ છે તો જો આ ખડ છે, હમાય જોઈ લેજો ખેડૂત મિત્રો, કેમ કે ભૂલાઈ ન જાય, નકર પછી પાછા તમને પ્રોબ્લેમ થશે, ભૂલાઈ જશે. તો હજી એકવાર તમને બતાવી દઉં, જો આ ખડ છે ખાસ ખેડૂત મિત્રો જોઈ લીધું. તો આનાથી તમે મિત્રો છે ને આ ઉપાય કરશો ને તો તમારી ભેંસ ગરમી કાઢતી બનસી જશે ને તમારે ઘણો બધો ફાયદો થશે. તો તમને તબેલાવાળા વિડીયો જોતા હોય તો મિત્રો એને દાંત આવતા છે, પણ મેં તો રિયલી અનુભવ કરેલો છે એટલે તમને બતાવું છું. તો તમને ગમે તો કરજો, બાકી પરાને કોઈને હું નથી કહેતો મિત્રો. તો તમને ગમે તો ચોક્કસપણું કરજો. મારે તો પરિણામ રિઝલ્ટ મળ્યું છે એટલે તમને બતાવું છું. મિત્રો આપણે આ કાઠિયાવાડીમાં તમને ભોરંગડી કહીએ કે આપણે દારૂડી કહીએ, આ ઉપાય હતો દેશી. ચોક્કસપણે મિત્રો હું કહું છું કરજો. અને હજી તમને એકવાર કહી દઉં છું, દૂધમાં નાખી દેજો બીબડા ને પછી તમે સવારે ટાઈમ પાજો
તમારે 5 થી 6 જમણમાં રિઝલ્ટ નહીં પણ 2 દીમાં તમને રિઝલ્ટ મળશે અને ઘણું બધું ફાયદો થશે અને તમારે ભેંસ ગરમીમાંથી બનશી જશે. તો આ ચોક્કસપણે ઉપાય કરજો. અને હવે આજનો વિડીયો ભલે હાવ નાનો છે કેમ કે ખોટે ગપ્પા નથી મારવા, જેટલું હતું એટલું તમને બતાવી દીધું. અને હવે આપનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. ને ખેડૂત મિત્રો, હું આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ મિત્રો આવા નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.